સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકામાં નવીન બોડીની પ્રથમ ઐતિહાસિક સભા સંપન્ન। વિવાદોને તિલાંજલિ આપી બહુમતીથી વિકાસના કાર્યોને મળી મંજૂરી। અમદાવાદથી અપહૃત 5 વર્ષની માસૂમ બાળકીને ઝારખંડ ભેગી કરે તે પહેલાં જ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી। અમીરગઢ હાઇવે પર બસ આંતરીને અપહરણ કરતા મહિલાને ફિલ્મી ઢબે દબોચી। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ પર શંકરાચાર્યોમાં વિરોધાભાસ। પાલનપુર પધારેલા જગતગુરુ સ્વામી વાસુદેવાનંદજીએ ગૌ માતાને વિશ્વમાતા ગણાવી કાગળ પરના સર્ટિફિકેટને ગણાવ્યું બિનજરૂરી। જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચાર સામે મગરાવા ગ્રામજનોની મક્કમતા। ભ્રષ્ટાચારનો સ્કોપ ન દેખાતા કોન્ટ્રાક્ટરે પાચીપાની કરી હોવાના આક્ષેપ સાથે જનતા લાલઘૂમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકામાં માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણી બાદ આજે નવીન બોડીની પ્રથમ ઐતિહાસિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં થનારા વિકાસના વિવિધ કાર્યોને બહુમતીથી મંજૂરી કરવામાં આવ્યા હતા। આ સમગ્ર સભા કોઈપણ પ્રકારના વિવાદ વગર અને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવામાં આવી હતી। ડીસા શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે આજે ડીસા નગરપાલિકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। માર્ચ 2026માં યોજાયેલી ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી નવીન બોડીની આ પ્રથમ સાધારણ સભા હતી, જેને લઈને પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યોમાં એક અનોખો ઉત્સાહ અને રાષ્ટ્રભાવ જોવા મળી રહ્યો હતો। સભાની શરૂઆત તમામ સભ્યો દ્વારા વંદે માતરમના ગાન સાથે એકદમ ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। આજની આ બેઠકની વિશેષતા એ રહી કે સામાન્ય રીતે નગરપાલિકાઓની સભામાં જે હોબાળો અને વિવાદો જોવા મળતા હોય છે, તેનાથી તદ્દન વિપરીત અહીં માત્ર ને માત્ર શહેરના વિકાસની વાતો જ કેન્દ્ર સ્થાને રહી હતી। 44માંથી 37 સભ્યોની જંગી બહુમતી ધરાવતી આ પાલિકામાં પ્રમુખ કૌશિકભાઈ સાધુ દ્વારા એજન્ડાના કામો એક પછી એક રજૂ કરવામાં આવ્યા હતા। નવા ચૂંટાયેલા કાઉન્સિલરોએ પણ પક્ષભેદ ભૂલીને શહેરના હિતમાં તમામ વિકાસલક્ષી એજન્ડાને બહુમતીથી અને સહર્ષ બહાલી આપી દીધી હતી। કોઈપણ પ્રકારની ખેંચતાણ કે વિવાદ ન થવાના કારણે ગણતરીની મિનિટોમાં જ સભાની તમામ સત્તાવાર કાર્યવાહી ખૂબ જ ટૂંકા ગાળામાં અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ ગઈ હતી। સભા પૂર્ણ થયા બાદ પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ મીડિયા સમક્ષ આવીને આ બેઠકની હકારાત્મક વિગતો શેર કરી હતી અને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ડીસા શહેરના લોકોને પાયાની સુવિધાઓ વધુ મજબૂતાઈથી મળશે। તો આવો સાંભળીએ આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખનું શું કહેવું છે। આપણે મુદ્દા સાધારણ સભાની અંદર અગાઉ આપણે જે મુદ્દત બોર્ડ પૂરી થઈ હતી અને આપણે નવી સાધારણ સભા મળી। એ સાધારણ સભાની અંદર આપણે ગામના વિકાસને લઈને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમાં આપણે સ્વચ્છ ભારત, સ્વચ્છ આપણું ડીસા બને, પછી આપણે સીસીટીવી કેમેરા લાગે, વૃક્ષારોપણ થાય અને ગામમાં હરિયામણું બને અને ટાઈટ એન્ડ ટાઈટની જે ગ્રાન્ટો છે આપણી સરકારની જે આવતી હોય એમાં પાણી પુરવઠાના અંતર્ગત, બાંધકામના કામો અંતર્ગત, એ અંતર્ગત આપણે ચર્ચા કરવામાં આવી છે। આપણે ચર્ચાઓ થઈ, આપણે જે બી ફોરમ છે એ ફોરમના અંદર જે રૂલ્સ અને રેગ્યુલેશનના અંદર આપણે જે ચર્ચાઓ કરવામાં આવી એ ટોટલ ચર્ચાઓ કરવામાં આવી છે। નવી લોકશાહી બોડીની પ્રથમ બેઠક જ કોઈપણ વિવાદ વિના પૂર્ણ થતાં ડીસાવાસીઓમાં પણ એવી આશા જાગી છે કે આગામી સમયમાં શહેરના અટકેલા વિકાસ કાર્યો હવે રોકેટ ગતિએ આગળ વધશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। વાવથરા જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એસીબીની ટીમે એક મોટી કાર્યવાહી કરીને થરાદ મામલતદાર કચેરીમાંથી લાંચ લેતા એક કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે।
જમીનની પ્રમાણિત નોંધની નકલ આપવાના બહાને માત્ર 200 રૂપિયા જેવી નજીવી રકમની લાંચ લેતા કરાર આધારિત પટ્ટાવાળો એસીબીના સકંજામાં આવી ગયો છે. વાવ થરાદ પંથકની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. થરાદ મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠા એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા તત્વો સામે લાલ આંખ કરી છે. સામાન્ય રીતે મોટી રકમની લાંચના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ અહીં કચેરીના રેકોર્ડ રૂમમાં ચાલતા નાના સ્તરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કચેરીમાં કરાર આધારિત નોકરી કરી રહેલા પટાવાળા કિરીટ સોનીએ એક જાગૃત નાગરિક પાસેથી જમીનના દસ્તાવેજ એટલે કે પ્રમાણિત નોંધની નકલ આપવા બદલ 200 રૂપિયાની લાંચની માગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે બનાસકાંઠા એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. અરજદારની ફરિયાદને આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમની અંદર જ છટકું ગોઠવ્યું હતું. જેવો જ આરોપી કિરીટ સોનીએ અરજદાર પાસેથી 200 રૂપિયાની લાંચ સ્વીકારી કે તરત જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગે હાથ પુરાવા સાથે ઝડપી પાડ્યો હતો. આ સફળ રેડ બાદ એસીબીની ટીમે આરોપી પટાવાળા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એટલે કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી લીધી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાવ થરાદ જિલ્લાના સરકારી વર્તુળોમાં આ રેડને લઈને ભારે ચર્ચા જાગી છે, કારણ કે મામલતદાર કચેરી જેવા મહત્વના સરકારી કેન્દ્ર પર એસીબીની ટીમે આ પ્રકારે પ્રથમવાર સીધા દરોડા પાડીને કાર્યવાહી કરી છે, જેના કારણે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ મામલતદાર કચેરી ખાતે એસીબી દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક કાર્યવાહીથી સમગ્ર સરકારી કચેરીના સ્ટાફમાં અને ભ્રષ્ટ બાબુઓમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. આ કિસ્સો સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર ભલે નાનો હોય કે મોટો, એસીબીની ટીમ ગુનેગારોને છોડવાની મૂડમાં નથી અને આગામી દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આવી જ કડક કાર્યવાહી જોવા મળી શકે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ થરાદ જિલ્લામાં બાબર અને દિયોદર વચ્ચે આવેલા સ્ટેટ હાઈવે પરના એક મહત્વપૂર્ણ બ્રિજની સ્થિતિ જર્જરિત જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનો માટે તાકીદની અસરથી પ્રતિબંધ મૂકીને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. નર્મદા મુખ્ય નહેર પર બનેલા પુલનું ડિટેલ ટેસ્ટિંગ કરાતા તે નબળો સાબિત થયો છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષાત્મક પગલાં લેવાયા છે. વાવ થરાદ જિલ્લાના વાહન ચાલકો અને ખાસ કરીને ભારે વાહનો લઈને નીકળતા ટ્રાન્સપોર્ટરો માટે આ એક ખૂબ જ મહત્વના સમાચાર છે. ભાભરથી દિયોદર વચ્ચેના મુખ્ય હાઈવે પર મુસાફરી કરનારા લોકોએ હવે ખાસ તકેદારી રાખવી પડશે. નર્મદા મુખ્ય નહેરની સાંકળ 391.82 કિલોમીટર ઉપર આવેલો મોટો બ્રિજ ભારે વાહનોના વજન માટે હવે સુરક્ષિત રહ્યો નથી. તાજેતરમાં તંત્ર દ્વારા આ બ્રિજનું ડિટેલ ટેસ્ટિંગ એટલે કે બારીકાઈથી વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સામે આવ્યું છે કે આ પુલની આંતરિક સ્થિતિ તદ્દન નબળી પડી ગઈ છે અને તેના પરથી જો ભારે વાહનો પસાર થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ ગંભીર અહેવાલ સામે આવ્યા બાદ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જે નાના વાહનો કે કાર ચાલકો આ બ્રિજ પરથી પસાર થશે તેમના માટે પણ જોખમ ન રહે તે હેતુથી પ્રતિ કલાક માત્ર 30 કિલોમીટરની મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે કે હવે અહીંથી કોઈ પણ વાહન સ્પીડમાં પસાર થઈ શકશે નહીં. આ પ્રતિબંધના કારણે હાઈવે પર ટ્રાફિક જામ ન થાય અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ભારે વાહનો માટે ચોક્કસ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જે ભારે વાહનો ભાભરથી દિયોદર તરફ જવા માંગે છે તેઓને SHIB 72 માર્ગ પરથી વાયા વડાણા થઈને ધ્રાંડવ ગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ આગળ વધી શકશે. તેવી જ રીતે સામેની બાજુએથી એટલે કે દિયોદરથી ભાભર તરફ આવી રહેલા ભારે વાહનોને લુધરા ગામ તરફ વાળવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ નર્મદા મુખ્ય નહેર પર આવેલા અન્ય મજબૂત બ્રિજ મારફતે ભડકાસર થઈને પોતાના નિયત સ્થળે આગળ વધી શકશે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ ડાયવર્ઝન પોઈન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને કોઈ અગવડતા ન પડે. કોઈ મોટી જાનહાનિ કે પુલ ધરાશાયી થવાની હોનારત સર્જાય તે પહેલાં વાવ થરાદ જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય અને સમયસરનો ગણાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નબળા પડેલા બ્રિજના સમારકામ અથવા તો નવા બ્રિજની મંજૂરીની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે, જેથી કરીને આ વ્યસ્ત હાઈવે પર વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ ધમધમતો થઈ શકે. ગંગારામ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દિયોદર. બનાસકાંઠાના સરહદી અને આર્થિક રીતે અતિ મહત્વના ગણાતા ભાભર તાલુકામાંથી આ સમયના સૌથી મોટા રાજકીય અને સહકારી ક્ષેત્રના સમાચાર સામે આવી રહ્યા છે.
ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીની ચૂંટણીની સત્તાવાર જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ ભાભર સહિત સમગ્ર વાવ થરાદ પંથકમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આપને જણાવી દઈએ કે માર્કેટયાર્ડની સત્તા હસ્તગત કરવા માટે કુલ 16 ડિરેક્ટર પદ ઉપર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં અલગ અલગ વિભાગોની બેઠકોની વાત કરીએ તો સૌથી મહત્વના ગણાતા ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો, વેપારી વિભાગની 4 બેઠકો અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની 2 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર વિજય પતાકા લહેરાવવા માટે અત્યારથી જ રાજકીય પક્ષો અને સહકારી આગેવાનોએ પોતાની ગોઠવણ અને પેનલો બનાવવાની ગણતરીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધવાની છે. માર્કેટયાર્ડની આ ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ભરાયેલા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી આગામી 17 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ફોર્મ ચકાસણી બાદ જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય તો તેમના માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરાખરીનો જંગ જામશે અને આગામી 28 સપ્ટેમ્બરના રોજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે અને તે જ દિવસે ભાભર માર્કેટયાર્ડના નવા મહારથીઓ કોણ બનશે તેનો ફેસલો પણ આવી જશે. આ ચૂંટણી ભાભર પંથકના ગ્રામીણ અર્થતંત્ર અને રાજકારણ માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. તેથી જ આ વિસ્તારના મોટા ગજાના નેતાઓ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયા છે. ભાભર માર્કેટયાર્ડની આ ચૂંટણી માત્ર વ્યાપાર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આગામી સમયના રાજકીય પ્રવાહો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. હવે જોવાનું એ રહેશે કે 16 સપ્ટેમ્બર સુધીમાં કયા કયા મહારથીઓ મેદાનમાં આવે છે અને 29 સપ્ટેમ્બરે કોના શિરે ભાભર એપીએમસીનું તાજ સજે છે. ગંગારામ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અમદાવાદથી અપહૃત 5 વર્ષની માસૂમ બાળકીને ઝારખંડ ભેગી કરે તે પહેલા જ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી. અમીરગઢ હાઈવે પર બસ આંતરીને અપહરણ કરતા મહિલાને ફિલ્મી ઢબે દબોચી. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ પર શંકરાચાર્યોમાં વિરોધાભાસ. પાલનપુર પધારેલા જગતગુરુ સ્વામી વાસુદેવાનંદજીએ ગૌ માતાને વિશ્વમાતા ગણાવી કાગળ પરના સર્ટિફિકેટને ગણાવ્યું બિનજરૂરી. જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચાર સામે મગરાવા ગ્રામજનોની મક્કમતા. ભ્રષ્ટાચારનો સ્કોપ ન દેખાતા કોન્ટ્રાક્ટરે પાચીપાની કરી હોવાના આક્ષેપ સાથે જનતા લાલઘૂમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર
અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત. છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાંથી ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીના અપહરણના કેસમાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. અપહરણ કરતા મહિલા બાળકીને રાજ્ય બહાર લઈ જાય તે પહેલાં જ અમીરગઢ આબુ રોડ હાઈવે પરથી પોલીસે તેને ફિલ્મી ઢબે ઝડપી પાડી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. બનાસકાંઠા સરહદ પરથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને એક માસૂમ બાળકીની જિંદગી બચાવી લીધી છે. અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરસપુર પતરાવાળી મસ્જિદ પાસે મૂળ બિહારનો એક પરિવાર રહે છે, જે ભિક્ષાવૃત્તિ અને મદ વેચવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારના દીકરા અબ્દુલ સિકંદર નટની પત્નીને તેની મહિલા મિત્ર સાહિબા ખાતુન નટ સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડાના વેરની વસૂલાત કરવા માટે આરોપી સાહિબા ખાતુને અબ્દુલની 5 વર્ષની દીકરી રાબિયાનું અપહરણ કરી લીધું હતું. આ ચકચારી ઘટના અંગે અમદાવાદના શહેર કોટડા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ અપહરણનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસને પાકી હકીકત મળી હતી કે આરોપી મહિલા મૂળ ઝારખંડની વતની હોવાથી તે બાળકીને ટ્રેન કે બસ મારફતે ઝારખંડ ભગાડી જવાની પેરવીમાં છે. બાળકીની સુરક્ષા અને કેસની ગંભીરતાને જોતા બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સરહદી જિલ્લાની પોલીસને તાત્કાલિક એક્શનમાં લાવી દીધી હતી. અપહરણ કરતા મહિલા બનાસકાંઠાની સરહદો પસાર કરી રાજસ્થાન થઈને આગળ વધે તેવી પ્રબળ સંભાવના હોવાથી જિલ્લામાંથી રાજસ્થાન તરફ જતા તમામ નાના મોટા સરહદી માર્ગો પર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ મોડ પર મૂકીને કડક ચેકિંગ શરૂ કરાયું હતું. આ કટોકટીના સમયે પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ છાપીથી લઈને અમીરગઢ સુધીના સમગ્ર હાઈવે બેલ્ટ પર રાત દિવસ એક કરીને ઓપરેશન મિલાપ હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે બાતમીદારોના નેટવર્કનો સચોટ ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન એલસીબીને ચોક્કસ કડી મળતા જ ટીમે અમીરગઢ નજીક આવેલી કાળીમાટી ચેકપોસ્ટ પાસે ગુજરાતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક પ્રાઇવેટ લક્ઝરી બસને આંતરી લીધી હતી. બસની અંદર મુસાફરોની સઘન ચકાસણી કરતા જ પોલીસને સફળતા મળી હતી. ફોટાના આધારે ઓળખ કરીને પોલીસે બસમાં છુપાઈને બેઠેલી અપહરણ કરતા મહિલા સાહિબા ખાતુન શાહરૂખ ખાનને દબોચી લીધી હતી અને તેના કબજામાંથી 5 વર્ષની માસૂમ રાબિયાને એક પણ ક્ષણ ગુમાવ્યા વિના હેમખેમ મુક્ત કરાવી લીધી હતી. પાલનપુર એલસીબીએ આ સફળ ઓપરેશન બાદ કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને પકડાયેલી મહિલા અને માસૂમ બાળકીને આગળની તપાસ માટે અમદાવાદ શહેર કોટડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સજાગતા અને ત્વરિત એક્શનના કારણે એક માસૂમ બાળકી મોટા ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કમાંથી બચી ગઈ છે. પોલીસની આ ફિલ્મી ઢબે કરાયેલી કામગીરીએ સાબિત કર્યું છે કે ગુનેગારો ગમે તેટલા શાતિર હોય પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી. આ સફળ ઓપરેશન બદલ પાલનપુર એલસીબીની ટીમની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ-થરાદ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂબંધીના કડક અમલ વચ્ચે એક બહુ મોટી સફળતા મેળવીને ભારતમાલા હાઈવે પરથી વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા લાખો રૂપિયાના દારૂ અને બિયરના જથ્થા સાથે પોલીસે બુટલેગરની મોંઘી દાટ ગાડીઓ સહિત કુલ ₹64.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાવ-થરાદ પંથક અને સરહદી વિસ્તારમાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે,
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ભારતમાલા હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ મોટી રેડ દરમિયાન રાજસ્થાન સરહદ તરફથી ઘુસાડવામાં આવેલો અંદાજે ₹14.59 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. બુટલેગરો આ વખતે દારૂ છુપાવવા અને પોલીસને ચકમો આપવા માટે અતિ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં હેરાફેરી માટે ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે આગળ લાઇન ક્લિયર કરવા એટલે કે પાઇલોટિંગ કરવા માટે એક સ્કોર્પિયો ગાડી પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે દારૂ ભરેલી આ તમામ કિંમતી ગાડીઓ અને વિદેશી દારૂ મળીને કુલ ₹64.59 લાખનો મસમોટો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો છે. આ હાઈ પ્રોફાઇલ દારૂની તસ્કરીમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે બુટલેગરોએ પોલીસ અને ટોલ નાકાથી બચવા માટે આ તમામ ગાડીઓ પર ખોટી એટલે કે બોગસ નંબર પ્લેટ લગાવી રાખી હતી. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન પોલીસની ગાડીઓ જોઈને દારૂની હેરાફેરી કરનારા ડ્રાઈવરો અને અન્ય સાગરીતો રાત્રિના અંધારાનો સીધો લાભ ઉઠાવીને વાહનો મૂકીને રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલની સત્તાવાર ફરિયાદના આધારે સ્થાનિક સુઈગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ અને એસએમસીની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અને અંધારામાં ફરાર થઈ ગયેલા તમામ બુટલેગરો અને ગાડીના માલિકોની શોધખોળ માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની આ આકરી અને મોટી કાર્યવાહીથી સરહદી વિસ્તારના બુટલેગરો અને સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા આ દરોડા સાબિત કરે છે કે સરહદ પારથી થતી દારૂની તસ્કરી અટકાવવા માટે હજુ પણ હાઈવે પર વધુ કડક ચેકિંગની અને સ્થાનિક સ્તરે એક્શનની તાતી જરૂરિયાત છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ થરાદ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આગામી પવિત્ર અષાઢી બીજના તહેવાર અને રથયાત્રાને લઈને પોલીસ સ્ટેશનમાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. થરાદ પીઆઈ એજી રબારીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં તમામ સમાજના અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરહદી વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાંથી આ સમયે ધાર્મિક એકતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી પવિત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે નીકળનારી પરંપરાગત રથયાત્રા શાંતિ, કોમી એકતા અને પરસ્પર ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એક હાઈ લેવલ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદના લોકપ્રિય પીઆઈ એજી રબારીના અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ સુદૃઢ રાખવાનો હતો. બેઠકમાં અપીલ કરવામાં આવી હતી કે થરાદની વર્ષો જૂની સંસ્કારી પરંપરા મુજબ આ વખતે પણ હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો સાથે મળીને આ ઉત્સવને વધાવે. આ મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકમાં થરાદ શહેરના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, સોની વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોની, મુખ્ય વેપારી એસોસિએશનના અગ્રણી નંદુભાઈ મહેશ્વરી સહિત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ, સત્તારભાઈ મેમણ, વરધાજી ચૌહાણ તથા વસંતભાઈ પુરોહિત જેવા વિવિધ સંગઠનોના પ્રતિષ્ઠિત આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. બેઠક દરમિયાન તમામ ધર્મના આગેવાનોએ એક સુરે પોલીસ પ્રશાસનને ખાતરી આપી હતી કે રથયાત્રાને ભવ્ય અને સફળ બનાવવા માટે તેમજ શહેરમાં શાંતિ જાળવવા માટે તેમનો સમાજ પોલીસ તંત્રને 24 કલાક સંપૂર્ણ સહયોગ આપશે. આ બેઠકમાં શાંતિની અપીલ સાથે સુરક્ષાને લઈને પણ એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. થરાદ પીઆઈ એજી રબારીએ બેઠકમાં ઉપસ્થિત તમામ વેપારી મંડળો અને શોપિંગ કોમ્પ્લેક્સના માલિકોને એક ખાસ આગ્રહભરી સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ સુરક્ષાના ભાગરૂપે તમામ વેપારીઓએ પોતાના કોમ્પ્લેક્સ અને દુકાનોની અંદર તથા બહારના મુખ્ય ભાગમાં ફરજિયાતપણે ચાલુ હાલતમાં સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. આ તકનીકી વ્યવસ્થાના કારણે તહેવાર દરમિયાન ભીડભાડવાળા વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે અસામાજિક તત્વોની હિલચાલ પર તીક્ષ્ણ નજર રાખી શકાય અને ગુનાખોરીને અટકાવી શકાય. પોલીસની આ વાતને તમામ વેપારીઓએ ખૂબ જ હકારાત્મક રીતે સ્વીકારી હતી. થરાદ પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની આ સફળ બેઠક સાબિત કરે છે કે થરાદ હંમેશા કોમી એકતાનું પ્રતીક રહ્યું છે. પોલીસ પ્રશાસનની આગવી સૂઝબૂઝ અને સ્થાનિક વેપારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોના આવા હકારાત્મક વલણના કારણે આગામી અષાઢી બીજની રથયાત્રા થરાદ શહેરમાં એક ઉત્સવની જેમ અને સંપૂર્ણ અમન-ચમન સાથે સંપન્ન થશે તેમાં કોઈ બેમત નથી. હાજાહી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ.
વાવ-થરા જિલ્લામાં જાહેર જ્ઞાતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા દ્વારા સરકારી કચેરીઓની આસપાસ ધરણા, પ્રતિક ઉપવાસ અને 4 થી વધુ લોકોના એકઠા થવા પર કડક પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વહીવટી આદેશ આગામી 10 જુલાઈથી 24 જુલાઈ 2026 સુધી સમગ્ર જિલ્લામાં ચુસ્તપણે અમલી રહેશે. વાવ-થરાદ જિલ્લાના તમામ નાગરિકો માટે વહીવટીતંત્ર તરફથી એક ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કચેરીઓની રોજબરોજની કામગીરીમાં કોઈ વિક્ષેપ ના પડે અને સામાન્ય જનતાને પોતાની ન્યાયિક રજૂઆતો માટે અવરજવર કરવામાં કોઈ અડચણ ઊભી ના થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા IASએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) હેઠળ સમગ્ર જિલ્લામાં એક કડક જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. આ નવા સરકારી આદેશ અનુસાર જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ પ્રાંત કચેરીઓ, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક એટલે કે SP ઓફિસ, તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, નગરપાલિકાઓ તેમજ તમામ પોલીસ સ્ટેશનો સહિતની અન્ય સરકારી કચેરીઓની આસપાસના બરાબર 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. હવેથી આ નિર્ધારિત 200 મીટરના વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ કે સંગઠન દ્વારા પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ભૂખ હડતાલ, ધરણા પ્રદર્શન કરવા કે પછી કોઈ મોટી સભા અથવા સરઘસ યોજવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં 4 કરતાં વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જાહેરનામું 10 જુલાઈ 2026થી શરૂ થઈને આગામી 24 જુલાઈ 2026 સુધી સમગ્ર વાવ-થરા જિલ્લાના ક્ષેત્રફળમાં સખત રીતે લાગુ રહેશે. જો કે સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે આ જાહેરનામામાં કેટલીક ખાસ છૂટછાટો પણ આપવામાં આવી છે. જે મુજબ સરકારી ફરજ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ મરણોત્તર વિધિના પ્રસંગો, લગ્ન પ્રસંગના પરંપરાગત સરઘસો તેમજ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવીને યોજાતા પૂર્વ નિર્ધારિત સત્તાવાર કાર્યક્રમોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જો કોઈ પણ અસામાજિક તત્વો કે સંગઠનો દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 એટલે કે BNSની સંબંધિત કડક કલમો હેઠળ તાત્કાલિક કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદેસર ભંગ બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે જિલ્લાના હેડ કોન્સ્ટેબલ તેમજ તેનાથી ઉચ્ચ કક્ષાના તમામ પોલીસ અધિકારીઓને વહીવટીતંત્ર દ્વારા ખાસ અધિકૃત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા લેવાયેલો આ સુરક્ષાત્મક નિર્ણય સરકારી કચેરીઓમાં આવતા હજારો નિર્દોષ અરજદારોના હિતમાં અને જિલ્લાની શાંતિ માટે ખૂબ જ આવકારદાયક ગણાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ તંત્ર આ જાહેરનામાનો ભંગ કરનારા તત્વો સામે કેટલી કડકાઈથી કામ લે છે અને વહીવટી સ્તરે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી સુદૃઢ જાળાઈ રહે છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના મહેમાન બનેલા જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજે ગૌમાતા વિશે એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ દેશમાં ચાલી રહેલી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમને બિનજરૂરી ગણાવીને નવો ફણગો ફોડ્યો છે. પાલનપુરના ધાર્મિક ઇતિહાસમાં આજે એક મોટો અને ચર્ચાસ્પદ અધ્યાય ઉમેરાયો છે. જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ આજે પાલનપુરના પાવન પગથિયે પધાર્યા હતા. પાલનપુરના સુપ્રસિદ્ધ વિજય હનુમાન આશ્રમ ખાતે જગતગુરુ શંકરાચાર્યજીના આગમનને પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જો કે આ ધાર્મિક મુલાકાત દરમિયાન શંકરાચાર્યજીએ ગૌમાતાના સન્માનને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી હવે ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે એક બહુ મોટી મુહિમ અને આંદોલન ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે જગતગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે. પરંતુ પાલનપુરના આશ્રમ ખાતેથી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજીએ આ આખી માંગણી સામે એક અલગ જ અને સનાતન દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૌમાતા કોઈ એક રાષ્ટ્ર પૂરતી સીમિત નથી, પરંતુ ગૌમાતા તો સમગ્ર માનવજાતની અને આખા વિશ્વની માતા છે. આથી ગૌમાતાને કોઈ સરકારી સર્ટિફિકેટ કે રાષ્ટ્રમાતાના કોઈ સત્તાવાર ટેગની બિલકુલ જરૂર નથી. તેઓએ દેશના નાગરિકોને અપીલ કરતા ભારપૂર્વક જણાવ્યું કે ગૌમાતાને માત્ર કાગળ પર ઉપાધિ આપવા કરતાં તેમના વાસ્તવિક પાલનપોષણ, સંવર્ધન અને રક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જો કે આ નિવેદન બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની આ અતિ સંવેદનશીલ માંગ પર દેશના સર્વોચ્ચ શંકરાચાર્યો વચ્ચે પણ હવે ખુલ્લેઆમ વિરોધાભાસ અને અલગ અલગ મત સામે આવી રહ્યા છે. गौ माता मानव मात्र की माता है. विश्व का हर मानव गौ के प्रति श्रद्धा रखता है और हमारी तो माता है ही है. हम चाहे राष्ट्र की तरफ से कहें चाहे विश्व की तरफ से है. हमारे यहाँ तो कहा है विश्वस्य गाओ विश्वस्य मातरा. गाय विश्व की माँ है. अलग से उसको घोषित करने की बहुत आवश्यकता हम नहीं समझते हैं. है माता माँ हमारी है और उसका पालन हमें करना चाहिए. उसकी रक्षा हमें करनी चाहिए. केवल सर्टिफिकेट लेने से कोई फ़ायदा नहीं होता है. पूरे देश में जो गौ माता को घोषित करने का जो माहौल पूरी तरह से चल रहा है, माहौल जो चल रहा है गौ माता को राष्ट्रमाता जाहिर करने घोषित करने के लिए, ये तो हमेशा से है भाई. आज क्यों घोषित करना चाहते हैं? हमारे संविधान में गौ माता की रक्षा का प्राविधान है. जब संविधान में है तो अलग से उनको गौ माता कहते हैं, राष्ट्रमाता कहते हैं. क्या लाभ फायदा होगा? उनका पालन करना चाहिए. जो चिल्लाते हैं गौ माता राष्ट्रमाता कहो, वो कितना गौ माता की रक्षा करते हैं, पालन करते हैं. उन्हें सोचना चाहिए और गौ माता का पालन करना चाहिए. પાલનપુરની ધરતી પરથી જગતગુરુ શંકરાચાર્યજીએ આપેલો આ દ્રષ્ટિકોણ સનાતન ધર્મની વિશાળતા દર્શાવે છે. કાગળ પરના દરજ્જા કરતાં જમીન પરની સાચી ગૌસેવા જ દેશ અને ધર્મનું કલ્યાણ કરી શકે છે તેવો સચોટ સંદેશ આજે પાલનપુરથી સમગ્ર દેશમાં ગયો છે. હવે જોવાનું એ રહેશે કે શંકરાચાર્યો વચ્ચેનો આ સૈદ્ધાંતિક વિરોધાભાસ આગામી સમયમાં ગૌરક્ષા આંદોલનને કઈ દિશા તરફ લઈ જાય છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચાર સામે મગરાવા ગ્રામજનોની મક્કમતા. ભ્રષ્ટાચારનો સ્કોપ ન દેખાતા કોન્ટ્રાક્ટરે પાચીપાની કરી હોવાના આક્ષેપ સાથે જનતા લાલઘૂમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચારની શંકા વચ્ચે જાગૃત ગ્રામજનોની મક્કમતાના કારણે કોન્ટ્રાક્ટરે પાચીપાની કરવાની ફરજ પડી છે. ધારાસભ્યની ગ્રાન્ટ અને સેવાભાવી સંસ્થાના સહયોગથી તળાવ ઊંડા કરવાના અભિયાનમાં એજન્સીઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી આ સમયે ભ્રષ્ટાચાર અને ગ્રામીણ જાગૃતતાનો એક મોટો કિસ્સો સામે આવી રહ્યો છે. ધાનેરા પંથકને પાણીદાર બનાવવા માટે સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટ અને મિત્તલબેન પટેલની સંસ્થાના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે તળાવો ઊંડા કરવાનું પ્રશંસનીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત મગરાવા ગામના સરપંચે પણ પોતાના ગામના મુખ્ય તળાવને ઊંડું કરાવવા માટે તમામ જરૂરી દસ્તાવેજો આપીને મંજૂરી મેળવી હતી. પરંતુ ચોમાસાની ઋતુ બિલકુલ માથે હોવા છતાં આજ દિન સુધી કોન્ટ્રાક્ટર તળાવ ખોદવા માટે ગામમાં ડોકાયો સુદ્ધા નથી. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે મગરાવા ગામનું તળાવ ઘણું મોટું છે, જ્યાં કામ પૂરેપૂરું કરવું પડે તેમ છે અને ત્યાં ભ્રષ્ટાચાર કરવાની કોઈ જગ્યા બચી નથી. એટલે જ કોન્ટ્રાક્ટર આ ગામમાં કામ શરૂ કરવા તૈયાર નથી. જ્યાં ગેરરીતિની કોઈ સ્કોપ નથી, ત્યાં કોન્ટ્રાક્ટરો પાછા હટી રહ્યા છે, જે બાબતે હવે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલમાં જે દાદરા તાલુકાની સૌથી વધારે તાલુકામાં જળ સમસ્યા વધારે છે, પાણીની વિકટ સમસ્યા છે. તેમાં અહીંના વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી બાબજીભાઈ દેસાઈ સાહેબ અને જે NGO ચલાવે છે મિત્તલબેન, એમને એક જળ સંચારનું સારું કામ પાડ્યું છે, બિરદાવલાયક છે. ખૂબ ખૂબ એને અભિનંદન આપું છું. પણ જે પોતાની ગ્રાન્ટ સાહેબે આપી છે, મિત્તલબેન જોડે આપી છે, આ પૈસા અમારા ગામમાં મંજૂર થયેલા પડ્યા છે. પરંતુ જે કન્સ્ટ્રક્શનવાળો ભાઈ આવ્યો હતો અને અહીંયા તળાવ દેખીને ગયો, એના પછી આવતો જ નથી. તો મારી રિક્વેસ્ટ છે કે હાલમાં જે તમે એમ કહેવા માગો છો, હાલમાં જો વરસાદ ચોમાસાની ઋતુ ચાલે છે અને હાલમાં જો આ પાણી ન ભરાય તો પછી મારે કામનું શું? મગરાવાનું જે આ તળાવ ખિલપ નામથી તળાવ ઓળખાય છે, 412નો સર્વે નંબર છે. આ તળાવની કમ્પ્લીટ મંજૂરી આવી ગઈ છે અને આ તળાવની અંદર પેગિયા ગામથી વળો અહીંયા આવે છે. આ તળાવ ફૂલ ભરાય તો એના જે આજુબાજુના ગામડા છે તેમને પણ ફાયદો, અમારા ગામમાં પણ ફાયદો. અને જે મિત્તલબેન અને ધારાસભ્ય ગ્રાન્ટ આપી એ જો કામ કરી નાખે તો આગળનું કામ અમે ગામ લોકોના સહયોગથી પણ તળાવમાં કરી અને તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરશું. કેમ નહીં આવતો ભાઈ કારણ? હવે એ કન્સ્ટ્રક્શનવાળાને લગભગ એવું છે કે 2 રૂપિયા મળતો નથી રહેતી મારા ખ્યાલથી એમ. કારણ કે આ લોકોને થોડુંક પેટ ભરાય તો બીજા ગામડામાં મેં જોયા છે, એમાં પણ મોટા પાયે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. મિત્તલબેન અને માવજીભાઈ સાહેબ આ કોન્ટ્રાક્ટના કારણે ખરાબ એમનું દેખાય છે. હવે આ તળાવ સાહેબ ઓડું કરવાની મંજૂરી મળી રહી છે. તળાવ ઓડું કરે તો હેરતું રહે. હવે ચોમાસાની ઋતુ હોય, ચોમાસામાં જો ન ભરાય તો પછી કદી ભરાય? કોન્ટ્રાક્ટર મને લાગે દેખીને પણ ગયા હે, એમને કોઈ કઈ રીતે કોઈ પલાનને પહોંચતા હે કે કોઈ મળતરની રીતિ હે કે શેના કારણે બંધ રાખ્યું હોય કોઈ ખબર પડતી નથી સાહેબ. અને આ તળાવ જલ્દીથી જલ્દી અને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે. ભરાય તો કેટલો ફાયદો થાય? ભરાય તો સાહેબ ઘણો ફાયદો હોય. અમારા ગામને પૂરા ગામને ફાયદો, પણ બીજા આજુબાજુ પણ ફાયદો હોય. હા, ઘણો ફાયદો સાહેબ. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંચયના નામે ચાલતી આ રમત હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ છે. આરોપ તો એવા પણ લાગી રહ્યા છે કે જે ગામોમાં અગાઉથી જ તળાવો ઊંડા હતા, ત્યાં કોન્ટ્રાક્ટરોએ માત્ર JCB ફેરવીને દેખાવ પૂરતું કામ કર્યું છે અને 6 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ પોતાના ખાતામાં જમા કરાવી દીધી છે. જ્યારે મગરાવા જેવા મોટા ગામોમાં જ્યાં વહીવટ પારદર્શક રાખવો પડે તેમ છે, ત્યાં એજન્સીઓ કામ અથડતાલ મૂકીને ભાગી રહી છે. ધારાસભ્યના સારા આશયથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો આ રીતે દુરુપયોગ થતાં સમગ્ર પંથકની જનતા લાલઘૂમ થઈ છે. ધાનેરા તાલુકાની અંદાજે 30 જેટલી ગ્રામ પંચાયતોએ જરૂરી કાગળો સાથે તળાવ ઊંડા કરવાની માંગ ધરી હતી, પણ આક્ષેપ છે કે જ્યાં લાંચનું સેટિંગ ગોઠવાયું છે ત્યાં જ તાબડતોબ કામો મંજૂર કરીને પૂરા કરી દેવાયા છે. આ આખી સિન્ડિકેટ સામે હવે મગરાવાના આગેવાનો અને પંચાયતના સભ્યોએ રૂબરૂ મળીને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ બુલંદ કરી છે. ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં અમારું તળાવ 30 તળાવો લીધા, એમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા હોવાથી તળાવને ઊંડું કરવા માટેની આપણે મિત્તલબેનની સંસ્થા અને ધારાસભ્ય સાહેબે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય સાહેબ 2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવા માટે તૈયાર છે. તો મિત્તલબેનને મારી રિક્વેસ્ટ કે બેનશ્રી, જે તમારી ગ્રાન્ટ છે એમાંથી જેટલું મારું તળાવ ઊંડું થાય એટલું આપ કરી અને ઊંડું કરીને આપો, એ મારી મગરાવા ગ્રામજનો વતી વિનંતી છે. બેનશ્રી અને ધારાસભ્ય સાહેબે તો કીધું જ છે કે આપણી ઓલરેડી 2 લાખ ગ્રાન્ટ છે, પણ બેન જે તે કોન્ટ્રાક્ટર હોય એમને કહો અને અમારું જે મગરાવાનું તળાવ છે એને જે થતું હોય ઊંડું કરો, બીજું અમે ગામ લોકો ફાળો કરીને તળાવ ઊંડું કરીશું. એટલે કંઈ કોન્ટ્રાક્ટર આવીને ગયા એવી વાત થઈ? અને જે કોન્ટ્રાક્ટ આવ્યા હતા એમનું કહેવું એવું થાય છે કે તળાવ બહુ મોટું છે, એટલે એટલામાં જે મોટું હોય તળાવ ભલે મોટું હતું, પણ તમારો જે પૈસા હોય 4 લાખ એ વાપરો, બીજું અમે ગામ લોકો ફાળો કરીને ઊંડું કરાવીશું. એ જ મારી ધારાસભ્ય સાહેબ અને બેન મિત્તલબેનને મારી રિક્વેસ્ટ. આ આપણે 15 કિલોમીટરની નજીકમાં મોટામાં મોટું તળાવ છે. એ નદીનું વહેણ છે.
નદીના વહેણના કારણે ગામને પાણીથી ફાયદો થાય. પણ આ મંજૂરી આવી ગઈ, હું પણ પંચાયતમાં સભ્ય હું, મંજૂરી આવી ગઈ છતાં આ મંજૂરી આએ પણ કોમ ચાલુ કર્યું નહીં. કોન્ટ્રાક્ટર 1-2 વખત આવ્યો ખરી ભાઈ, પણ કે તળાવ મોટું છે એનું કે પૂરતું બજેટ નથી આવ્યું, એના કારણે કોમ બંધ રાખીને બેઠો હોય. તો એનો આ માવજીભાઈને પણ અમારી હાથ જોડીને વિનંતી કે આ કામ જલ્દી કરાવો તો વરસાદનું પાણી ભરાય તો લોકોને ફાયદો મળે. એક તરફ સરકાર જળ સંચય માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે, ત્યારે બીજી તરફ ધાનેરા પંથકમાં કોન્ટ્રાક્ટરો અને બાબુઓની મિલીભગત આ પ્રજાલક્ષી યોજનાને રોળી રહી હોય તેમ સ્પષ્ટ દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે મગરાવા ગામના લોકોના આ આક્રોશ અને જાગૃતતા બાદ તંત્ર જાગે છે કે પછી ભ્રષ્ટાચારના આ તળાવમાં સત્ય ડૂબી જાય છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા નગરપાલિકામાં નવીન બોડીની પ્રથમ ઐતિહાસિક સભા સંપન્ન. વિવાદોને તિલાંજલિ આપી બહુમતીથી વિકાસના કાર્યોને મળી મંજૂરી. અમદાવાદથી અપહૃત 5 વર્ષની માસૂમ બાળકીને ઝારખંડ ભેગી કરે તે પહેલાં જ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી. અમીરગઢ હાઇવે પર બસ આંતરીને અપહરણ કરતા મહિલાને ફિલ્મી ઢબે દબોચી. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ પર શંકરાચાર્યોમાં વિરોધાભાસ. પાલનપુર પધારેલા જગતગુરુ સ્વામી વાસુદેવાનંદજીએ ગૌ માતાને વિશ્વમાતા ગણાવી કાગળ પરના સર્ટિફિકેટને ગણાવ્યું બિનજરૂરી. જળ સંચયના કામોમાં ભ્રષ્ટાચાર સામે મગરાવા ગ્રામજનોની મક્કમતા. ભ્રષ્ટાચારનો સ્કોપ ન દેખાતા કોન્ટ્રાક્ટરે પાચીપાની કરી હોવાના આક્ષેપ સાથે જનતા લાલઘૂમ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.